નમસ્કાર. વ્યક્તિ વિશેષ સાથે હું છું જીગર. આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે રાજ્યના આરોગ્ય મંત્રી, જેમની જવાબદારી રાજ્યનું સ્વાસ્થ્ય સારું રહે, રાજ્યના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને તમામ એ સુખ સુવિધા જે મેડિકલ ક્ષેત્રે ગુજરાતને અત્યાર સુધી મળતી રહી છે પણ એની અંદર ઉત્તરોત્તર વધારો થતો રહે તેવો સતત તેમનો પ્રયત્ન રહ્યો છે અને હંમેશાથી એ નામ પણ લોકમુખે ચર્ચામાં રહ્યું છે. આપણી સાથે આજની આ ચર્ચામાં જોડાશે પ્રફુલભાઈ પાનસેરિયા. સર, આપનું સ્વાગત છે. અને સરને સૌથી પહેલો સવાલ એ કે એક સામાન્ય કાર્યકર્તા, પછી ધારાસભ્ય અને પછી રાજ્યના મંત્રી, સર જેટલી પણ જવાબદારી અત્યાર સુધી આપને મળી એ જવાબદારીમાં ઉત્તરોત્તર આપ પ્રગતિ કરતા રહ્યા છો અને પરિણામ આખા રાજ્યની સામે છે. કેવી રહી આ સફર, પરિવારનો સપોર્ટ અને આખી આપની આ કારકિર્દી? પહેલાં તો રાજનીતિની અંદર આવવું એટલે ડાયરેક્ટ કોઈ સ્વપ્ન જોયા હતા કે ડાયરેક્ટ મંત્રી બની જશું એવું ક્યારેય મેં વિચાર્યું સુદ્ધા પણ નહોતું. પરંતુ એક ખરું કે નાનામાં નાનું કામ ચીવટપૂર્વક કરવું. મેં ફંક્શન હોય ત્યારે બધી જ ખુરશી ગોઠવવાનું, સ્ટેજ વ્યવસ્થિત કરવાનું, બેનર્સ બાંધવાના, પતાકા ચોંટાડવાના અને પાણીની વ્યવસ્થા કરવી, જે આમ કહેવાય ને દિલથી બધું જ કામ. ઘણીવાર આ કામ અમારા ઉપરના નેતા ત્યારે નાનપણથી કામ કરતા હોય ત્યારે, એટલા જ માટે યુવા ભાજપના કાર્યકર્તા હું હતો ત્યારથી તુરંત જ મને 2005ની અંદર કોર્પોરેશન સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકેની ટિકિટ આપી અને મને ચૂંટણી લડાવવામાં આવી હતી. એનું સારી બહુમતીથી જીત્યો. પછી 5 વર્ષ 2005થી 10 સુધી સતત લોકોના સંપર્ક વિસ્તારમાં, સુરત શહેરમાં સામાજિક સંસ્થાઓ, માત્ર રાજકીય નહીં પણ જેટલા મંડળો ચાલતા, જેટલી હોસ્પિટલ, બ્લડ બેંક, બધા સાથે વ્યવસ્થિત ટાઈપ કરીને એક રિલેશન બનાવવાનું મને બહુ મોટું પ્લેટફોર્મ મળ્યું. 10માં બીજી વાર પણ એ જ રીતે મારું સિલેક્શન થયું, કોર્પોરેટર બન્યો. રનિંગ કોર્પોરેટર હતો અને વિસ્તારની અંદર ખૂબ સારા કહેવાય ને નિષ્ઠાથી કામ કરી રહ્યા હતા. અને પાર્ટીના આપણા અત્યારના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2012માં મારું પસંદગી કરી અને મને ધારાસભ્ય પણ બનાવ્યો. તો એક આ પાર્ટી દ્વારા મને પ્લેટફોર્મ આપવામાં આવ્યું, પણ મેં મારું કર્તવ્ય પણ નિભાવ્યું છે કે જેમણે મને આટલો મોટો બનાવ્યો છે એને ક્યાંય ખરેડ ન પહોંચે, એમને ક્યાંય એ પાર્ટી કે સિદ્ધાંતોને નુકસાન ન થાય એનું મેં હંમેશના માટે પાલન કર્યું છે. અને એ મેં સાબિત પણ કર્યું છે કે 2017થી 22 હું વચ્ચે ધારાસભ્ય 5 વર્ષ ન હતો તો પણ મેં ખંતથી લોકોની સેવા, પાર્ટીની સેવા, સંગઠનની સેવા અને સામાજિક સેવાઓ બધું જ એ જ નિષ્ઠાપૂર્વક કામ કરતો હતો જે પહેલાં હું ધારાસભ્ય હતો. બિલકુલ. એટલે સતત 2012થી પ્રફુલભાઈ પોતાના મત વિસ્તારની અંદર ચૂંટાતા આવ્યા છે અને બીજી સિદ્ધિ તેમને કેટલાય લોકોને ખ્યાલ નહીં હોય, તેમણે 7 દિવસનો એક અખંડ બ્લડ ડોનેશન કેમ્પ એમણે શરૂ કર્યો હતો અને આ સાથે 2004માં બેસ્ટ યુથ સોશિયલ વર્કર તરીકે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા નહેરુ વિકાસ કેન્દ્ર દિલ્હીની અંદર. બીજી એક સિદ્ધિ તેમની એ છે કે નેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન સોશિયલ સર્વિસ, અને આ યુએનઓ તરફથી તેમને આ સન્માન મળ્યું હતું. અને ત્યારબાદ કોવિડની મહામારી સમયે તમે જે જગ્યાએ તકલીફો સુરતની અંદર પણ હતી, આખા રાજ્યની અંદર હતી, પણ પ્રફુલભાઈ સતત એ વિસ્તારોની અંદર ફરતા રહ્યા હતા. આ જ પ્રફુલભાઈની ઓળખ છે અને જેવું નામ એવું ચહેરા પર સ્મિત હંમેશા તમે એમના ચહેરા પર જોઈ શકો છો. પ્રફુલભાઈ, આટલી બધી સફળતા મળી, સંઘર્ષ પણ એ સમયગાળા દરમિયાન આવ્યો અને ઉત્તરોત્તર પ્રગતિ પણ થઈ. પરિવારની ભૂમિકા આપની આ કારકિર્દીની અંદર કેટલી? ચોક્કસ પ્રકારે. એક તો જ્યારે રાજનીતિ સાથે સામાજિક સેવા પણ આપણે એટલી જ રાખી હતી. તમે વાત કરી બ્લડ કેમ્પની, તો લગભગ મેં સતત 6 વર્ષ સુધી
વધુ રક્તદાન શિબિર કરવાના સુરતમાં એવોર્ડ્સ મેં પોતે જીત્યા છે અને મેળવ્યા છે, પ્રાપ્ત કર્યા. સામાજિક ક્ષેત્રે પણ પરિવારની જવાબદારી મારા ઉપર હતી. 2 બાળકો ભણે, પરિવાર સાથે રહેવાનું, એમના યોગક્ષેમથી લઈને પાર્ટી સાથે સેવા કરવી, આ બધું ઘણીવાર લોકો સફળતા જ જોતા હોય. બિલકુલ. પણ એની પાછળનું યોગદાન કે એની પાછળની સંઘર્ષ કે એની પાછળની ઘણીવાર ચડતી ઉતરતી બિઝનેસ વગેરેમાં તકલીફ હોય, તો આ બધું ખૂબ સરસ રીતે સહન કરીને, અને કીધું એવું જ હોય કે ભાઈ તકલીફ તો આવ્યા જ કરે, પરંતુ આજે એ તકલીફો, સહનો, ખુશી, દુઃખ બધું જોયું છે આપણે, અને એમાં આપણે સમ રહ્યા છીએ. મંત્રી બની ગયો તોય હું એ જ છું જે કાર્યકર્તા હતો. કોઈ પણ વ્યક્તિ મને મળી શકે, કોઈ પ્રોટોકોલ એટલા બધા નહીં કે જેને મળવાનું નહીં કે તો આજે હું જે 2005માં પ્રથમ ચૂંટણી કોર્પોરેટરની લડ્યો હતો, અને આજે 22માં હું ધારાસભ્ય તરીકે બીજી વાર લડ્યો હતો અને મંત્રી બન્યો, તો મારી જે રહેણી કહેણી, મારો પહેરવેશ, મારી જે બધું જ છે, મેં એનું એ જ રાખ્યું છે, જેથી કરીને લોકોનો સંવાદ, લોકો સાથે રહેવાનું, આ બધું જ મને ગમે છે, અને હું એ જ રીતે રહી રહ્યો. પણ હું મારું કર્તવ્ય અને મારું કર્મ નિભાવું, આ મને હંમેશના માટે યાદ. ઘણીવાર એવું થાય રાજનીતિ તરીકે લોકોના એક ચશ્મા જુદા હોય કે એમને આ રીતે જ જોવાનું, પણ એ એમને મુબારક છે. પણ આપણે આપણું કર્મ ભૂલવું ન જોઈએ. આપણે ગીતાના એ જ્ઞાન સાથે કે આપણે કર્મ કરી જાય, અને ઘણીવાર એવું ભગવાને એને મદદ કરવાની હોય પણ મારા દ્વારા કરાવતા હોય, તો પછી મારે ફાંકા ન મારવા જોઈએ કે આ બધું હું કરું છું, મારા થકી થાય છે. એટલે મારા થકી એક 0 લેવલ કાંઈ ન થાય, ઈશ્વરની કૃપા ન હોય તો મારાથી કશું જ નથી થવાનું, એ મને પૂર્ણ જ્ઞાન છે. અને જે કંઈ થઈ રહ્યું છે, જે હું સેવા કરી રહ્યો છું, જે બીજાને મદદ કરવાની ભાવનાઓ હોય, આ બધી ઈશ્વર કૃપાથી થાય છે. એક ગામ હોય તો બધા જ ગામવાળા પ્રતિજ્ઞા લે કે મારા ગામમાં એક પણ બાળક શિક્ષણ વંચિત ન રહે, તો કંઈ અનપઢ લોકો જ ન રહે. એક ગામ સંકલ્પ લે કે એક પણ ગામમાં ભૂખ્યો ન સૂવે, તો એક પણ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે. તો સામૂહિક જો જવાબદારી સ્વીકારે તો ચોક્કસ પ્રકારે તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય. દરેક જ્ઞાતિના લોકોનું સન્માન મળે. પહેલાં આપણી જે ભાવનાઓ છે કે દરેક જ્ઞાતિ, દરેક સમાજ સાથે મળીને, કોઈ મજબૂત સમાજ કોઈ નીચેથી રહેતા હોય કે નાના માણસો એમને હેરાન કરે કે એમને તકલીફ આપે, આ તમે મીડિયામાં બતાવતા હો છો, અસામાજિક ઘણા ગામોમાં કરતા હોય પ્રવૃત્તિ, તો આ એક માનવીયતાનું અપમાન છે. કોઈ વ્યક્તિ, કોઈ જ્ઞાતિનું અપમાન કરવું એ માનવીયતાનું અપમાન છે. ભગવાન ક્યારેય એમાં રાજી થતો નથી. સરકાર, પોલીસ બધું કરે જ છે ચોક્કસ, પણ આ મારા પર્સનલ વિચારો એ છે, કોઈને દુઃખ આપીને સુખ પ્રાપ્ત કરી શકાતું નથી. બિલકુલ, કોઈને દુઃખ આપીને સુખ પ્રાપ્ત કરી શકાતું નથી. હમણાં જ ફેબ્રુઆરી મહિનામાં સર એક લાંબી બીમારીમાંથી બહાર આવ્યા છે, અને હું એમ કહીશ કે સર આ આશીર્વાદ હતા, અને એટલે જ આપ જલ્દી સાજા થઈને લોકોની વચ્ચે આવ્યા. બિલકુલ, ચોક્કસ પ્રકારે ભગવાન જ આ બધું કરતા હોય છે, અને આવી બીમારી કે આવો તકલીફ હોય ત્યારે બહુ જ ખરાબ વિચારો આવતા હોય. અને આ જો આપણા જેવા મજબૂત મનોબળવાળા વ્યક્તિ અને આટલી બધી સવલત આપણી પાછળ હોય તોય ખરાબ. તો આ આરોગ્ય ક્ષેત્રે મને હવે વિચાર આવે કે સિવિલની અંદર નાના ઘરથી નાના માણસો, એકદમ ગરીબ લોકો જેના ખીચામાં કંઈ ન હોય, તો એને કેવા વિચાર આવતા હશે. તો આ વાતથી લઈને મને આરોગ્ય ક્ષેત્રે દરેક લોકો પ્રત્યે વધુ સંવેદના થઈ છે, અને વધુમાં વધુ એની સાથે સારામાં સારો વ્યવહાર થાય, એમને સન્માન મળે, એમને વ્યવસ્થિત બોલાવાય, એમની સાથેનું એક વ્યવહાર સારો થાય અમારા ડૉક્ટર અને નર્સ બહેનો દ્વારા, તો ચોક્કસ પ્રકારે એ પેશન્ટ વહેલા સારું થતું હોય છે. તો આ મારો એક અનુભવ રહ્યો છે, અને આ અનુભવથી મને વધુ લાગણી થઈ રહી છે. બિલકુલ સર, આપ એક સરસ વાત કરી કે
તબીબો એટલો સપોર્ટ કરે, હોસ્પિટલનું પ્રશાસન એટલું સપોર્ટ કરે તો દર્દીને સાજા થવામાં જલ્દી સરળતા મળતી હોય. પણ કેટલાક કિસ્સાઓમાં આપ જોતા હશો, અને એક વાત કહીશ અહીંયા વચ્ચે કે પ્રફુલ્લભાઈ માટે એવું કહેવાય કે તમે એક ફોન કરો અને સર આ ઘટના છે, અમે તમારો ફોન ઇન ઇન્ટરવ્યૂ લેવા માગીએ છીએ, તો ક્યારે એવું બન્યું નથી કે પ્રફુલ્લભાઈએ ના પાડ્યું હોય. અને આ જ એમનું ક્વિક રિસ્પોન્સ જે આપણને મળે અને રિઝલ્ટમાં પણ પરિવર્તન થાય. એ શિક્ષણ મંત્રી હતા ત્યારે પણ, અને અત્યારે તેમની જવાબદારી આરોગ્ય મંત્રી તરીકેની છે એની અંદર પણ. આવા કિસ્સાઓની અંદર સર તબીબો ક્યારેક કેટલા એવા કિસ્સા, આપણે ખ્યાતિ હોસ્પિટલનું એક કાંડ જોયું, આપણે રાજકોટની અંદર મેડિકલ હોસ્પિટલની અંદર કેટલાક કિસ્સા સામે આવ્યા. આવી બધી ઘટનાઓની અંદર ક્યારેક એમ થાય કે જે વસ્તુ માટે આ ધર્મ છે, કારણ કે ભગવાન તરીકે ડૉક્ટરને જુએ, તો પછી આવા કિસ્સાઓની અંદર પ્રશ્ન એ છે કે ગુજરાતની ધરતી પર અનેક ડૉક્ટરો ખૂબ સારી સેવા આપી રહ્યા, અનેક સંસ્થાઓ ખૂબ સારી સેવા, અનેક હોસ્પિટલો ભગવાનની જેમ પેશન્ટની સેવા કરી રહે, આંગળીને વેઢે ગણી શકાય એટલા લોકો આવું કૃત્ય કરતા હોય છે. એનો મિનિંગ એવો નથી કે બધા ડૉક્ટર્સ ખરાબ છે, પણ છે એ પાકી વાત છે. અને અમારે આવી હોસ્પિટલ સસ્પેન્ડ કરવી પડે છે, આવા ડૉક્ટરોને પણ ન છૂટકે સસ્પેન્ડ કરવા પડે છે જે માનવીયતા વિરુદ્ધનું કૃત્ય કરે છે. કારણ કે આ કૃત્ય માફ ન કરી શકાય, કારણ કે ભણેલો માણસ છે. અભણ વ્યક્તિ કદાચ હજી મિસ્ટેક કરે તો વાત જુદી, ભણેલો અભણ વ્યક્તિ કોઈ આવું મિસ્ટેક કરતા નથી, આવું ભેળસેળ નથી કરતા, આવું કોઈના હેલ્થ સાથેના ચેડા નથી કરતા. કોઈ ટ્રાઇબલમાં રહેનારો એક પરિવાર ક્યારેય ખોટું કરીને કોઈના જીવનની સાથે ચેડા નથી કરતો, ભણેલ ગણેલ કરે છે. ચોક્કસ લોકો થોડાક જ, એ આંગળીને વેઢે ગણી શકાય. માટે આરોગ્ય ક્ષેત્રે બહુ બધા ડૉક્ટરો સારા છે, પણ આવા ક્યારેક આવા અનુભવ થતા હોય ત્યારે દુઃખ થાય છે. મીડિયા જગતના મિત્રો પણ એ બહાર લાવે છે ને અમે પણ એના એક્શન લઈએ છીએ. બીજી વાત રહી કે મીડિયા દરેક વખતે મારું પોઝિટિવ ન બતાવે. મારા વિભાગનું રોજ હું જોઉં છું કે મારી ભૂલ હોય બતાવે, તો આને હું નેગેટિવ નથી લેતો, આને હું ખરાબ નથી સમજતો. એ મારી આંખ ઉગાડે છે, મારા વિભાગને આટલું સુધારવાની જરૂર છે. ઉલટાનું મને મીડિયા દ્વારા મળતી માહિતી દ્વારા હું એક્શન લઈ રહ્યો છું, હું ત્યાં રેડ પડાવી રહ્યો છું. જે ડૉક્ટર કે વગેરે ત્યાં પ્રોબ્લેમ હોય તો ડૉક્ટરને પણ પ્રશ્ન હોય છે, કે નર્સને પ્રશ્ન હોય, કે સિવિલમાં કોઈ પ્રોબ્લેમ હોય તો અમે એને મદદ કરીએ છીએ. તો મીડિયામાં આવનારી દરેક વસ્તુ જૂઠી નથી હોતી. અને જે એ પ્રકારે હું મારી ભૂલ હોય તોય હું મીડિયા સામે આવ્યો છું, મારું સારું હોય તો મીડિયા સામે આવ્યો, કારણ કે મારો ઈરાદો ક્યારેય ખરાબ નથી હોતો. ભૂલ હશે મારા વિભાગની ચોક્કસ પ્રકાર, કારણ કે આરોગ્ય વિભાગનો હું વડો છું, મારા નીચેના સ્ટાફ કોઈ ભૂલ કરે તો એ જવાબદારી મારી રહે છે અને હું સ્વીકારું છું. આ સ્વીકાર્યા પછી એના એક્શન પણ લઉં છું અને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ. બિલકુલ એક સંકટ સર અત્યારે ગુજરાત પર તોડાઈ રહ્યું છે, ઇબોલા વાયરસનું. સરકાર કેવી રીતે સજ્જ અને આપણો એક્શન પ્લાન કેવો? ઇબોલા એ આફ્રિકામાં ઘણા કન્ટ્રીઓમાં આ પુષ્ટિ થઈ છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એમને જાહેરાત કરી છે કે આ ઇબોલા વાયરસ છે અને સંક્રમિત લોકો પણ છે. ત્યારે એમની ગાઈડલાઇન્સ પ્રમાણે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ સાથે ગુજરાત સતત સંપર્કમાં છે. જે ગાઈડલાઇન્સ આપી છે એ પ્રમાણે ચુસ્તપણે પાલન ગુજરાત કરી રહ્યું છે. સાંજના 6 થી સવારના 10 સુધી એરપોર્ટ પર જેટલી આફ્રિકાથી આવતી ફ્લાઇટોનું દરેક પેસેન્જરનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. અને આજે બોમ્બે આવેલા 3 વ્યક્તિ કોંગો કન્ટ્રીના, જે પછી વડોદરા આવ્યા, અને વડોદરામાં એક વ્યક્તિને તાવ, શરદી, ઉધરસ થયું હતું, તો ત્યાંની હોસ્પિટલમાં, બેન્કર હોસ્પિટલમાં દાખલ થયા અને અમારી સિવિલની ટીમ ત્યાં પહોંચી. એ પેશન્ટને અમે અમારી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધું, જ્યાં અલાયદી વ્યવસ્થા છે ઇબોલાની. તો અને એની જોડે હતા, એમને હોસ્પિટલની અંદર ક્વોરન્ટાઇન કર્યા. તો 3 વ્યક્તિને ક્વોરન્ટાઇન કર્યા છે અને એક વ્યક્તિને દાખલ કર્યો. પરંતુ આ લોકોને હજી રોગની પુષ્ટિ થઈ નથી, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આરોગ્ય વિભાગ તો એના રીતે નિયમ પ્રમાણે 11 કે 15 દિવસ જ્યાં સુધી એને સારું થઈ જાય, બ્લડના રિપોર્ટ નેગેટિવ આવે ત્યાં સુધી અમે ચોક્કસ પ્રકારે એને હોસ્પિટલમાં જ રાખીશું. એટલે આ ગભરાવાની વાત નથી. સાવચેતી
રૂપે અમે આ કામગીરી કરી રહ્યા અને ખૂબ જ ગંભીરતાથી આ મુદ્દો લઈ અને આરોગ્ય વિભાગ સક્રિય છે. બિલકુલ સર, એક રાજ્યની અંદર ભેળસેળિયા સતત એક્ટિવ થઈ ગયા છે. તમે લોકોને હવે એવું થઈ ગયું છે કે બહાર તો જમવા જ ના જવાય, જો બહાર જમ્યા તો દશા બગડી જશે. એક આ સમસ્યા સતત સર રાજ્યમાં વધી રહી છે. પનીર હોય, એ નકલી માવો હોય, નકલી ઘી હોય, કોઈ પણ વસ્તુ હોય, અને સતત આપ એક્શન પણ આપી લીધી છે. આવા લોકો સામે કોઈ કડક કાર્યવાહી ન થઈ શકે જેથી બીજા લોકો આવું કરતા અટકી શકે? ચોક્કસ પ્રકારે પહેલાં તો એનાલોગ પનીર બને છે ને આવે છે એ જ હમણાં ખબર પડે. આ કેટલું બધું બનાવીને પામોલી તેલની અંદર મિલ્ક પાવડર નાખીને ખૂબ ગંદી જગ્યામાં પનીરો બનાવતા હતા. અને આમાં મીડિયાને પણ હું હૃદયપૂર્વક અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કે લોકો સુધી આ વાત પહોંચાડી અને આ જાગૃતતા લાવીને નાના બાળકો પણ રેસ્ટોરન્ટમાં જાય, પપ્પા પનીર એનાલોગ છે કે શુદ્ધ છે. તો પહેલી વાત તો આ મીડિયાના માધ્યમ દ્વારા હું દરેક પરિવારને વિનંતી કરું છું કે સસ્તું ખાવાનું લેવું નહીં. સ્ટાન્ડર્ડ ડેરીની પ્રોડક્ટ, જે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી ડેરી, અમૂલ છે, સુમૂલ છે અને બધી અન્ય ડેરીઓ, આવી જ પ્રોડક્ટ લેવી. જે સસ્તું ઘી વેચે છે એની પાસેથી ક્યારેય ઘી ખરીદવું નહીં. પીળા ડબ્બામાં જાત જાતના નામ લખીને એ પામોલી તેલની અંદર ભેળસેળ કરીને એસેન્સ નાખીને તમને ઘી આપે છે. તો અમે તો રોજ રેડ પાડીએ જ છીએ અને મીડિયા અમને બતાવે છે અને ખૂબ જાગૃતતા આવી. આજે 32 રથ કેન્દ્ર સરકારે અમને વાન આપી છે. એની અંદર નાની લેબોરેટરી છે, એમનો સ્ટાફ છે. 32માંથી 25 જેટલી વાન ગુજરાતભરમાં આખો દિવસ ફરે છે, જ્યાં મસાલા હોય, પાણીપુરી હોય વગેરે જગ્યાના ટેસ્ટ તુરંત જ એ ભેળસેળ છે કે પ્રાથમિક બેઝનો ખોરાક અખાદ્ય છે કે ખાદ્ય એ તુરંત કરી આપે છે. અને અમારી આ ટીમો સતત કામગીરી કરી રહી છે. પરંતુ જે ખુલ્લો ખોરાક ખાઈ રહ્યા છે, ગંદી વિસ્તારની અંદર પાણીપુરીની લારીઓ છે, એ ગંદા હાથ વડે જે પીરસતા હોય, આવા લોકો પાસેથી એક પણ વસ્તુ ખાવી જોઈએ નહીં. આ પહેલી લોકોએ સહયોગ પણ અમને આપવો પડશે, જેથી અને ધીરે ધીરે અમે આ બધા જને જાગૃતતા લાવી એમને એસએમસી હોય કે આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ, આ બધી અમે કામગીરી કરી રહ્યા છીએ. અને આજે પનીર બાબતમાં તો લોકો ખૂબ જાગૃત થયા. એ રીતે ઘીમાં અને દૂધ, જે બહારની આઇટમો ડેરી પ્રોડક્ટ છે, એ બધી સ્ટાન્ડર્ડ ડેરીની લોકો ખરીદવા માંડ્યા. તો હજી હું વિનંતી કરું કે હલકી વસ્તુ ઓછા પૈસે મળતી ડેરી પ્રોડક્ટથી પણ ઓછા પૈસે, કારણ કે બધી જ ગુજરાતની અંદર જેટલી ડેરી છે સહકારી ક્ષેત્રનું માળખું છે. એ કોઈ પ્રાઇવેટ કંપની કે પૈસા કમાવા માટેની નથી. એ ખેડૂતો દ્વારા, પશુપાલકો દ્વારા ચાલતી આ ડેરીઓ છે અને એ ડેરીઓના ભાવ એકદમ રિઝનેબલ હોય છે. તો એનાથી ઓછા ભાવે કોઈ પણ વસ્તુ આપતા હોય તો તમારે ચોક્કસ પ્રકારે 10 વાર વિચારવું જોઈએ કે હું સ્ટાન્ડર્ડ ડેરીની વસ્તુ, બસ આટલું વિચારશો તો અમને ઘણો સપોર્ટ મળશે, અમને ઘણો સહયોગ મળશે. હમણાં વરિયાળીને કલર ચડાવે, જૂની વરિયાળી થઈ હોય, એની અંદર ડાકડા હોય, તો એને ઇન્ડસ્ટ્રીયલ કલર, જે ગ્રીન કલર, જે ખાવાથી કલર કરવાથી સ્મેલથી આપણે પેલું થઈ, તો એ કલર વરિયાળીને ચડાવે અને વેચે. તો આવી 6 ફેક્ટરી ઊંઝાની અંદર અમે પકડ્યું છે અને એમને પણ સીલ કરી દીધું છે. આવા લોકોને અમે ચોક્કસ પ્રકારને હવે ભેળસેળમાં જે પકડાણો છે એની પાછળ અમે ચોક્કસ પ્રકારે વકીલ, સરકારી વકીલ સાથે ટાઈપ કરીને એને સજા થાય એવું ડિપાર્ટમેન્ટ વિચારી રહ્યું. અને તમે જોતા છો રાજકોટમાં 2 વેપારીને હમણાં 6 મહિનાની સજા થઈ, એને લાખો રૂપિયાનો દંડ થયો. તો હવે પહેલાંની જેમ કે ભાઈ છૂટી જશું એ નહીં, અમે કાનૂની રાહ પર પણ ચોક્કસ દંડાત્મક કાર્યવાહી થાય એવો અમે પોઝિટિવ પ્રયાસ કરી રહ્યા છીએ. બિલકુલ સર, આપ સુરતથી, અને ખાસ કરીને સુરત એ સ્વાદનું શહેર કહેવાય. આપની મનગમતી વાનગી કઈ? કારણ કે સુરતીઓ ખાવાના શોખીન હોય અને આપનો તો વિસ્તાર જ આખો એ રહ્યો છે. આપની મનગમતી કોઈ વાનગી હવે આપને એમ બહાર થતાં એમ થાય છે ક્યાંક નકલી ના ખવાઈ જાય? સુરત અમારે ત્યાં ફેમસ વસ્તુ હોય છે, લોચો છે, ખમણ છે અને ખમણી છે. આ બધી વસ્તુ
ને ખાસ કરીને રતાળુ પૂરી, હમ. આ સુરતી ઊંધિયું, આ બધું એકદમ સુરતના એક આનંદ જ જુદો છે. એના લોકો જ મોજીલા છે. એટલે આ બધી જ વસ્તુ ખૂબ સ્ટાન્ડર્ડ રીતે વેચાય. પણ એ જે સુરતની અંદર નામનાઓ છે એ લોકો ખૂબ સારું પોતાનું ફૂડ પ્રોડક્ટ કરે છે અને સારી રીતે વેચે છે. એટલે એમાં બહુ ઓછો કમ્પ્લેન આવી છે. પરંતુ જે ખુલ્લા દુકાનની અંદર સૌથી વધુ ડેન્જરસ વસ્તુ હોય તો ફરસાણવાળા જે તેલ તળે છે અને સતત એમાં તળ્યા જ રાખે છે, અને એ જે તેલવાળી વસ્તુ ખાય છે એ સ્કિન કેન્સર થવાના અને શરીર માટે ખૂબ હાનિકારક છે. તો આવા પ્રોડક્ટ વસ્તુ કે ખુલ્લા ખોરાક ન ખાવા જોઈએ. અને ખાસ કરીને અત્યારે નમકીનમાં લઈને બહુ સારી સ્ટાન્ડર્ડ કંપનીઓ છે, આવી વસ્તુ એમને ખાવી જોઈએ ને કાં ઘરે બનાવવું જોઈએ. તો અમારી ફૂડ વિભાગની તો સતત ને સતત ડ્રાઈવ શરૂ હોય, પણ આટલા મોટા વિસ્તારની અંદર કેટલી જગ્યા ફરસાણની દુકાન, લોકોએ જાગૃત થવું પડે, લોકોએ એને પ્રશ્ન કરવા પડશે આ તેલ કેમ આવું છે આ રીતે, અને એવા લોકો પાસે ખરીદવું ન. આટલો અમને સહયોગ મળે તો અમને પણ એમને સજા કરવાનું અથવા તો એને પકડવાની ખૂબ મજા આવે. બીજી વાત, હવે તો અમારા આરોગ્ય વિભાગને સતત ને સતત માહિતી મળતી રહે, અહીંયા ભેળસેળ કરે છે, અહીંયા કલર ચડાવે છે, એ પ્રમાણે અમે રેડ પાડી રહ્યા છીએ. લોકો પણ જાગૃત થયા છે. ખાસ કરી મીડિયાવાળા પણ બતાવે છે કે અહીંયા આવું વેચાય આ તે, તો ત્યાં તુરંત જ અમારી આરોગ્યની ટીમ પહોંચી જાય છે. સેવા એ પરમો ધર્મ. અને કોઈ યાદગાર પ્રસંગ સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેનો આપનો કોઈ રહ્યો હોય જો આપ કહેવા માંગતા હો? હા, એમ તો 12માં અમે ધારાસભ્ય બનીને ગયા. સાહેબને તો અમે યુવા ભાજપમાં હતા, કોર્પોરેટર હતા, ત્યારથી ઓળખી અને અમે ધન્યતા અનુભવીએ છીએ કે એમની જોડે મેં કામ કર્યું. આ એક ઇતિહાસ વર્ષો પછી ઘણા એવું કહે ને ગાંધીજી જોડે મારા દાદાએ એમને શરબત પાયું હતું તો એનું ગૌરવ લે છે. તો આ આવનારા સમયમાં નરેન્દ્ર મોદી સાહેબ જોડે અમારે કામ કરો, આથી મોટી મારા લાઈફની બીજી કોઈ ઘટના ન હોય. પણ અમે સાહેબને કહ્યું, સાહેબ અમે ધારાસભ્ય નવા થઈને આવ્યા છીએ, અમારે ધ્યાન રાખવું હોય તો શું જોઈએ? તો એમણે એક સરસ વાત કરી કે ક્યારે ટેબલ પર હાથ પછાડીને કોઈની યારે વાત ન કરવી. આ કેટલી મોટી વાત છે કે તમે વિનય વિવેકથી કામ કરજો. આજે અમે સલાહ પાળી રહ્યા છીએ અને સાહેબના એક એક બાબત અમારા જીવનમાં વણાયેલી છે અને અમે ગર્વ લઈ રહ્યા છીએ. બિલકુલ. તો વિનય અને સંસ્કારોથી જ સમાજ આગળ વધતો હોય છે. અને જે રીતે પ્રફુલ્લભાઈએ જેટલી પણ આટલા તેમના અનુભવ વિશે વાત કરી, જવાબદારી સંભાળ્યા પછી જે કાર્યવાહી કરી તેના વિશે વાત કરીએ, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના તેમના અનુભવો અને તેમના સેવા કાર્ય વિશે વાત કરી અમારી વિશેષ રજૂઆતમાં. આજ બસ આટલું. સર, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.